હાય મિત્રો, કેમ છો? મજામાં ને? હું મજામાં છું. એટલે મને લાગે તમે બધા મજામાં હશો. આમ તો મજામાં નથી. બાપા હાય ગરમી, અમદાવાદની ગરમી તમને ખબર હશે. સખત ગરમી છે. જે અમદાવાદમાં રહેતું હશે ને તો ખબર જ હશે કે આજે કેટલી ગરમી છે. આમ રહેવાતું નથી. જો અત્યારે હજુ તો બપોર તો પડી નથી પણ હું પરસે રેપઝેપ થઈ ને પલળી ગઈ છું. રસોઈ બનાવવાનું મન થતું નથી પણ શું કરીએ. ભૂખ લાગે છે એટલે ખાવું પડશે, રસોઈ બનાવવી પડશે. હેનિલ તો છે નહીં પણ હું ને અક્ષય 2 જણા છે એટલે અમારા માટે અક્ષય માટે મારે રસોઈ બનાવવી પડશે. પણ સખત ગરમી છે, મન નથી થતું પણ શું કરું, કરીશ. અને હું આજે બનાવીશ તમને દેશી સ્ટાઇલથી ગવારનું શાક, જે અમારા ગામડે આખી ગવાર જેને કહેવાય છે એનું શાક બનાવતા હતા મારા સાસુ ને મારા સસરા. નવાઈ લાગશે, મારા સસરા બહુ સારી રસોઈ બનાવતા હતા અને સારા રસોઈયા હતા. એટલે મારા સાસુ તો ઠીકઠાક બનાવતા હતા પણ મારા સસરા હંમેશા તેમને પહેલાં સ્ટાર્ટમાં બનાવતા હતા અને મેં ખાધેલું છે તો પછી હું બી બનાવતી થઈ ગઈ. અને મને ગવાર તો આમ બી મારું ફેવરેટ શાક છે એટલે આજે હું બનાવીશ ગવાર. ચલો હું મારી સાથે બન્યા રહું. અને હા, મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ 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 તમે જરૂરથી લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. ઉષાની જર્ની, ઉષા બ્લોગ કિચનમાં જરૂરથી કમેન્ટ કરજો પ્લીઝ. તમારા સપોર્ટની મને બહુ જ જરૂર છે. જો બનાવું છું દેશી સ્ટાઇલ ગવાર. આ છે ગવાર, ધોઈ કટ કરીને આવો આખો જ રાખવાનો, કટ કરી મૂક્યો છે. અને આ છે આખા લાલ મરચાં અને લસણ, એને થોડીક વાર માટે મેં પલાળી દીધું છે. હવે પહેલાં શું આને છે ને 10 પેલા ખાંડની ખરલ પર, મતલબ પેલો પથ્થર વાટવાનો એના પર વાટીને કેમ ખાંડીને કરતા હતા એવું તો હવે મારી પાસે છે નહીં, મારાથી થતું નથી. એ મારા સસરા એવી રીતે કરતા હતા. તો હું છે ને એને ઝીણું મિક્સરમાં પણ ચોપરમાં ચોપ કરીશ. એટલે બહુ એકદમ ઝીણું બી નહીં કરવાનું અને સરસ એમ થોડું જાડું જાડું લાગવું જોઈએ એ રીતનું એને કટ ક્રશ કરવાનું. એટલે ચોપરમાં થાય, મિક્સરમાં થોડુંક ઝીણું થઈ જાય. જુઓ આ રીતે મેં એમાં મૂકી દીધું છે. હવે એને હું કરીશ ચોપ. જો આ રીતે કરી દીધું છે ચોપરમાં. દેખાય છે ને, બહુ બારીક નથી કરવાનું, આવું સરસ રાખવાનું છે અધકચરું. ગેસ પર જો પેન મૂકી દીધું છે. હવે હું વઘારીશ શાક. એકદમ ઇઝી છે, ફટાફટ બની બી જાય અને એકદમ ગામડાવાળી ફિલિંગ્સ આવશે. ગામડામાં રહીને ખાઈએ છીએ ગવારનું શાક. આજે તો મારે રસ બી બનાવવાનો છે, જે કેરી છોલી છે. હવે આ શાક વઘારી અને રસ બનાવી કાઢીશ. ગવારનું શાક, રસ ને રોટલી. જો આ ગરમ થઈ ગયું છે તેલ, એમાં નાખીશું તેલ. 3 ચમચી તેલ નાખવાનું છે. તેલ થોડુંક વધારે નાખવું પડશે, બહુ વધારે તેલ સેહત માટે હાનિકારક છે. મને તો મેં ડૉક્ટરે જ કાલે જ ના પાડી છે એ બહુ હમણાં તીખું તળેલું ને ખાટું બિલકુલ ખાતા નહીં. રોટલી શાક પણ ના જ પાડી છે. ખીચડી જ કીધું છે એટલે હું તો થોડુંક ખાઈશ, ખાલી ટેસ્ટ પૂરતું. ખીચડી બનાવી કાઢી છે મેં મારા માટે, હું ખાલી ખીચડી જ ખાઈશ. શું કરીએ, જીભના ચટાકા બહુ હોય ને. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે જીરું નાખી દઈશું. ક્રશ કરેલું આખું લાલ મરચું અને લસણ પણ નાખી દઈશું. થોડી હળદર નાખીશું. હવે નાખી દઈશું ગવાર. બસ આમાં કંઈ જ નહીં, આટલી 2 વસ્તુમાં ગવાર રેડી થઈ જશે બની. નાખીશું સ્વાદ અનુસાર મીઠું. અને પહેલાં થોડીક વાર ઢાંકી દઈશું અને તેલમાં સરખું કરવા દઈશું, પછી નાખીશું પાણી. તો ગવાર છે ને સરખું કરીને તેલમાં થઈ ગયું સરસ. હવે નાખીશું પાણી. ગવાર તમને બહુ લાલ નહીં દેખાય પણ એકદમ એનો ટેસ્ટ એટલો સરસ આવશે ને. ખરેખર તમે બધા એકવાર બનાવીને ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે કેવું. બહુ જ એકદમ ગામડાની ફિલિંગ્સ આવશે. જાણે પથ્થર પર લસોટીને બનાવ્યું હોય ને, લસણ ને લાલ મરચાં, એવું કશું છે નહીં આમાં. જોયું તમે, લાલ ને મરચાં ને લસણ, બસ મીઠું હળદર, પતી ગયું.
પણ ટેસ્ટ એનો લાજવાબ છે. બનાવીશ કેરીનો રસ જે મેં આમાં કઈ કટ કરી નાખ. એમ તો કેરી કેસર છે એકદમ મીઠી, પણ મેં થોડીક 4-5 ચમચી ખાંડ નાખી છે અને થોડુંક નાખીશ એમ આઈસ્ક્રીમ, વેનીલા આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ નાખવાથી એકદમ સરસ આવે છે ટેસ્ટ. અને થોડાક નાખીશ બરફના ગાંગડા. જો હવે હું બ્લેન્ડરથી કરીશ આને રસ. એકદમ સરસ મજાનો રસ બનાવું છું, જોઈ લો. તો એવું અત્યારે ડેન્જરસ કામ થઈ ગયું છે ને મારાથી, કે હું હસું કે રડું, શું કરું સમજાતું નથી. તમને એવી બતાવી દઉં કે મેં શું કર્યું છે મિત્રો. મને રડવાનું ઘણું મન થાય છે, તો શું કરીશું. જુઓ મેં શું કરી નાખ્યું છે. બધો રસ ઢોળાઈ ગયો છે મારાથી. ભગવાન, હજી મેડને આવવાની વાર છે અને બધું હું કેવી રીતે કરીશ આમ મેનેજ. ઢોળાઈ ગયું એનાથી તો વધારે કામ વધ્યું એનું દુઃખ છે મને. ખબર નહીં કેમ આવું થઈ ગયું આજે મારાથી. કેટલું એમ મૂડથી બનાવતી હતી સરસ મજાનો રસ અને થઈ ગયું રમણ. જુઓ મારું ટેસ્ટી ગવારનું શાક, રસ અને મસાલાવાળા પરોઠા. હું ધરાવું છું કાનાને ભૂખ. મારું કાના જમી લે, મારા ભોળાના જમીને તમે પણ આવો જમવા.